નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર 1ના સમીકરણો જોઈએ અને પછી એમસીક્યુ. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જે જી નીટમાં એમસીક્યુ પૂછાય એવા. પેલું સમીકરણ જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે ક્યુ બરાબર એન ઈ. પછી કુલમનો નિયમ છે કે એફ બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. આર છે એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અને એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી સદિશ સ્વરૂપે નીચે લખેલ છે. સાપેક્ષ પરમિટિવિટીની વાત કરવી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક કે, તો એપ્સિલોન આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 બરાબર કે. પછી એન વિદ્યુત ભાર હોય તો એનું સમીકરણ છે. પછી વિતરણ ભેણાતા ત્રણ: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. રેખીય વિતરણ હતું લેમ્બડા બરાબર ક્યુ અપોન એલ. પૃષ્ઠ વિતરણ હતું સિગ્મા બરાબર ક્યુ અપોન એ. અને કદ વિતરણ હતું રો બરાબર ક્યુના છેદમાં વી. અહીંયા ક્યુ પર લાગતું બળ શોધવાનું છે, તો એફ બરાબર ક્યુના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 લિમિટ મૂકી છે. લેમ્બડા સદિશ આર ડેશ અને રેખીય છે તો ડેલ્ટા એલ અથવા ડીએલ છેદમાં 3 ઘાત છે ને એકમ સદિશ સ્વરૂપે દર્શાવેલું છે. પછી પૃષ્ઠની વાત કરી છે, એ જ રીતે કદની વાત કરેલી છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી છે ઈ બરાબર એફ અપોન ક્યુ. અને વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઈ બરાબર કે સિગ્મા જે બરાબર 1 થી n સુધી. એ પણ સમીકરણ આપણને આપેલું જ છે. પછી બિંદુવત વિદ્યુત ભારની વાત કરી છે તો ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. ડાયપોલની વાત કરીએ તો પી બરાબર 2a ક્યુ. 2a બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. પછી અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, વૃષુવૃત્તનું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ પર લાગતું ટોર્ક, તો કે ટોર્ક બરાબર પીઈ સાઇન થીટા. અને વિદ્યુત ફ્લક્સ પણ આપેલું છે ઈ ડોટ ડીએ. ગાઉસનો પ્રમેય આપ્યો છે ઈ ડોટ ડીએ. અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઈ બરાબર લેમ્બડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 આર. પછી ઈ બરાબર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 આપેલું છે. પછી ગોળીય કવચ માટે સમીકરણો આપેલા છે. અને સમાન વિદ્યુત ભારિત ગોળા વચ્ચે રચાતું વિદ્યુત ફ્લક્સ આપણને આપ્યું છે ઈ બરાબર કે ક્યુના છેદમાં આર સ્ક્વેર, અથવા કે ની કિંમત મૂકી દઈએ 1/4 પાઈ એપ્સિલોન 0. હવે એને લગતા સમીકરણો આપણે એમસીક્યુ જોઈએ. પેલું આપ્યું છે બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ફાઈ છે. હવે આ વિદ્યુત ભારોને મૂલ્યો બમણા કરી દેવામાં આવે તો તેમનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા છે. ઓપ્શન આપણને આપેલા છે. આપણને કિંમત ખબર છે, જે ફાઈની કિંમત છે એ જ એફની કિંમત છે, કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. વિદ્યુત ભારો બમણા કરવાના છે અને અંતર અડધું કરવાનું છે, એટલે અંશમાં 4 અને છેદમાં 4. છેદનો છેદ અંશમાં આવી જાય તો 4 ગુણ્યા 4 16 થઈ જાય. અને ફાઈની કિંમત આપણને આપેલી છે. પછી આ બીજો પ્રશ્ન, એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય, કારણ કે વિરુદ્ધ દિશામાંના બળો. પછી આપણને આપ્યો છે શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ આલ્ફા છે. જો આ જ બે વિદ્યુત ભારો આટલા જ અંતરે પરંતુ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા છે. આલ્ફાની કિંમત આપણને ખબર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર, ને ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો છે તો એને આપણે બીટા તરીકે લઈએ તો 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 અપોન આર સ્ક્વેર. બેયનો ગુણોત્તર લઈએ તો આપણને બીટા બરાબર મળશે આલ્ફાના છેદમાં કે.
બે બિંદુવત વિદ્યુતભારો 4q અને -q વચ્ચેનું અંતર r છે। આ બંને વિદ્યુતભારોની બરાબર વચ્ચે ત્રીજો વિદ્યુતભાર મૂકવામાં આવે છે। જો વિદ્યુતભાર -q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો q બરાબર ખાલી જગ્યા હશે। હવે બે અલગ અલગ જોઈએ તો આપણે બે બળ શૂન્ય હોવાથી F1 + F2 બરાબર 0 થાય। તો બરાબર 0 છે, એકને આપણે સામેની બાજુ જવા દઈએ એટલે -F2 થઈ ગયા। બેની કિંમત મૂકી દઈએ એટલે બધું ઉડી જાય, ખાલી કેપિટલ Q બરાબર આપણને સ્મોલ q મળે। પછી એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર λ0 cos θ છે તો તેના પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે। અહીંયા આપણને આકૃતિ બતાવી છે। આપણે ખૂણો લેવો હોય તો આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, સાદરૂપ આપી દઈએ એટલે આપણને સમીકરણ મળશે q બરાબર બંધ પૃષ્ઠ સંકલન dq અને લેમ્બડાની કિંમત આપણને આપી છે λ0 cos θ, વર્તુળ છે તો 0 થી 2π, કિંમત મૂકી દઈ, સાદરૂપ આપી cos θનું sin θ થઈ જાય, લિમિટ મૂકવાની છે 0 થી 2π, 2π sin 2π એટલે 180, 0 થઈ જાય, sin 0 એટલે 0 થઈ જાય। તો આ જવાબ આવશે આપણે 0 જે એ આપેલો છે। પછી આપ્યું છે ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર Q છે। જ્યારે બે ગોળાઓ એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે। હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળા C નો A સાથે સંપર્ક કરાવી છૂટો પાડવામાં આવે, ત્યારબાદ C ને B સાથે સંપર્ક કરાવીને છૂટો પાડવામાં આવે છે તો હવે A અને B વચ્ચે ખાલી જગ્યા બળ લાગશે। પેલા વિદ્યુતભાર સમાન છે તો સમીકરણ આપ્યું છે F બરાબર K q²/r²। પેલા બે ઉપર વિદ્યુતભાર આપણે જોઈએ તો q/2 થાય। પછી ત્રીજો ગોળો એવો છે કે એની સાથે સંપર્ક કરાવવાનો છે તો ઈ ગોળો થશે 3q/4। હવે બંનેનો ગુણાકાર કરવાનો છે તો હવે નવું બળ મળતું આપણે F ડેશ લખ્યું છે બરાબર K, q1 ની કિંમત થશે q/2, q2 ની કિંમત થશે 3q/4 અને છેદમાં અંતર એમનેમ r²। તો 4 × 2 એટલે 8 થઈ ગયા, તો 3/8 કે q²/r² જે F ની કિંમત જ છે એટલે ખાલી આવશે 3/8 અને F ની કિંમત K q1 q2/r²। પછીનો MCQ જોઈએ। બે બિંદુવત વિદ્યુતભારો Q અને 4Q એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હશે। હવે જો આકૃતિ દોરી છે, ટોટલ અંતર 30 સેન્ટીમીટર આપ્યું છે તો આપણે એક અંતર આપણે મેળવવાનું છે। અહીંયા આપણે 4Q નું સમીકરણ લખ્યું છે કે E1 બરાબર K 4Q ના છેદમાં અંતર x² અને x અક્ષની વાત કરતા હોય તો i કેરેટ, એ જ રીતે Q વિદ્યુતભાર લઈએ તો ન્યા સમીકરણ થશે -kq ના છેદમાં એક અંતર 30 આપ્યું છે તો બીજું આપણે 30 માંથી x અંતર બાદ કરવું પડે અને એનો પણ સ્ક્વેર। હવે બિંદુ A પાસે તીવ્રતા શૂન્ય હોય તો બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો શૂન્ય થાય તો બંને સમાન થઈ જાય, E1 = E2। હવે સમીકરણ E1 ની કિંમતની વાત કરીએ તો થશે K 4q/x² બરાબર kq ના છેદમાં 30 - x હોલ સ્ક્વેર। સાદુરૂપ આપી દઈએ તો k ઉડી જાય, q ઉડી જાય અને સ્ક્વેર દૂર કરીએ તો અંશમાં 4 ની જગ્યાએ 2 થઈ જાય ને 1 નો વર્ગમૂળ 1 જ થાય। સાદુરૂપ આપી દઈએ એટલે આપણને x બરાબર 20 સેન્ટીમીટર મળે છે। પરમિટિવિટી ε0 નું પરિમાણ ખાલી જગ્યા છે અને વિદ્યુતભારનું પરિમાણ સૂત્ર આપણે Q લેવાનું છે। તો સમીકરણ આપણને ખબર છે F બરાબર 1/4πε0 q1 q2/r²। હવે છેદમાં ε0 છે એને સૂત્રનો કરતા કરીએ તો F ε0 ની જગ્યાએ વહી જાય। વિદ્યુતભારનો આપણે લેવાના છે Q અને
બાકી સાદુરૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળશે m ની -1 ઘાત, l ની -3 ઘાત, t ની 2 ઘાત અને q ની 2 ઘાત। પછી આપ્યું છે HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 3.4 × 10⁻³ ઘાત કુલમ મીટર છે। આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે તેમ કલ્પીએ તો આ વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા છે અને બે પરમાણુ વચ્ચેનું અંતર આપણે 1 એંગસ્ટ્રોમ લેવાનું છે। આપણી પાસે સમીકરણ છે P = 2AQ। Q આપણને નથી આપ્યો તો Q ને આપણે સૂત્રનો કરતા કરીએ તો P/2A આવે। P ની કિંમત આપી છે, 2A અંતર આપણને આપ્યું છે, સાદુરૂપ આપ્યા એટલે આપણને જવાબ મળશે B આપ્યો છે તે 3.4 × 10⁻20 ઘાત કુલમ। પછી આપ્યો છે એક ગોળીય કવચની ત્રિજ્યા 10 mm છે, તેના પર 100 માઇક્રો કુલમનો વિદ્યુતભાર મૂકેલ છે। આ કવચ કેન્દ્ર પર 10 માઇક્રો કુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો તેના પર લાગતું વિદ્યુતબળ ખાલી જગ્યા છે। હવે E = F/Q। વિદ્યુત ક્ષેત્ર જ શૂન્ય હોય તો બળ પણ શૂન્ય થઈ જાય। પછી છે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રો કુલમ હોય ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય φ છે। હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 માઇક્રો કુલમ દાખલ કરવામાં આવે તો હવે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ખાલી જગ્યા છે। તો આપણે જોઈએ કે Q1 આપણને આપ્યો છે 10 માઇક્રો કુલમ, Q2 એનાથી વિરુદ્ધ આપ્યો છે। બેયનો સરવાળો કરીએ તો વિદ્યુતભાર જ શૂન્ય થઈ જાય તો ફ્લક્સનું સમીકરણ σQ/ε0 પણ σQ જ 0 છે તો જવાબ પણ 0 થઈ જાય। કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા છે। અહીંયા પણ જવાબ 0 થઈ જશે કારણ કે વિદ્યુતભાર જ નથી, જેટલો પ્લસ વિદ્યુતભાર એટલો જ માઇનસ વિદ્યુતભાર। હવે જોઈએ પછીનો દાખલો। Q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓ 1 મીટર દોરીની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પરથી ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવેલ છે। આ ગોળા વચ્ચેનું અંતર ખાલી જગ્યા, તો બંને ગોળાઓ વચ્ચેનું અંતર 2 મીટર થાય। એ પણ આકૃતિમાં દર્શાવેલું છે 1 મીટર + 1 મીટર। પછીનો MCQ છે એક બિંદુવત વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ પાસે P પાસે મૂક્યો છે। P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે। આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા છે। હવે પૃષ્ઠની વાત કરીએ તો આપણે વિદ્યુતભાર 0 Q = 0 આપ્યો છે, ત્યાં બહારની સાઈડ P બિંદુ આપ્યું છે તો પાછું સમીકરણ એનું σQ = 0 થાય છે તો જવાબ પણ 0 જ આવે। પછી આપ્યું છે n બાજુવાળા એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર દરેક પર Q જેટલો વિદ્યુતભાર મૂકેલ છે। બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r છે તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા આપ્યું છે। હવે બહુકોણ આપ્યું છે એમાં 6 આપ્યા છે, 1 2 3 4 5 અને છઠ્ઠા પર વિદ્યુતભાર નથી તો 5 ઉપર વિદ્યુતભાર છે તો E1 અને E4 સામસામેના અને વિરુદ્ધ દિશામાંના થાય। તે જ રીતે E2 અને E5 પણ વિરુદ્ધ દિશામાંના થાય। પછી અહીંયા બધો જ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણમાં મૂકીએ તો E1 + E2 + E3 + E4 ને +E5 તો ખાલી EC વધે તો E ની કિંમત આપણને ખબર છે KQ/R²। પછીનો MCQ 2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓ એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે। હવે તેમને વાહક તારથી જોડી છૂટા પાડી પછી એટલા જ અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ। અહીંયા સમીકરણ છે F = K 2Q
માઇનસ ક્યુના છેદમાં આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે 2k સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર. હવે વિદ્યુતભાર કેવો થઈ જશે? અડધો. તો q/2 પ્લસ q/2 એ સમીકરણ થશે કે ક્યુ સ્ક્વેરના છેદમાં 4. હવે બંને સમીકરણનો ગુણોત્તર લઈએ તો એફ ડેશના છેદમાં એફ પાછો છેદનો છેદ અંશમાં અથવા અંશનો જે છે એ છેદમાં આવી જાય તો 4 ગુણ્યા 2 એટલે 8 થઈ જાય. તો એફ ડેશ બરાબર f/8. પછી આપ્યું છે 1 કુલમ વિદ્યુતભાર બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ખાલી જગ્યા આપ્યું છે. આપણને ખબર છે કે ફાઈ સમપ્રમાણમાં n અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન 0. ક્યુ બરાબર 1 કુલમ આપ્યો છે અને એપ્સિલોન 0ની કિંમત આપી છે 8.85 ગુણ્યા 10⁻12. n ને સૂત્રનો કરતા કરીએ તો 1/એપ્સિલોન 0 1 છે એ વિદ્યુતભાર છે. તો -12 અંશમાં જશે તો +12 થઈ જશે. 1/8.85 કરીએ એટલે જવાબ આવશે 1.13 ગુણ્યા 10⁻11. પછીનો MCQ, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻19 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુત ભાર. હવે આપણને Q બરાબર 10⁻19 ઇલેક્ટ્રોન આપ્યા છે. ઇલેક્ટ્રોન એટલે -1.6 ગુણ્યા 10⁻19. સાદુરૂપ આપી દઈએ તો 1 ઘાત વધે. પણ ધન વિદ્યુતભાર ખુલ્લો થાય છે એટલે જવાબ આવશે +1.6 કુલમ. સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર Q મૂકેલો છે. સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો સમઘનને 6 બાજુ હોય તો ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. પણ અહીંયા 6 બાજુ છે તો જવાબ આવશે ક્યુના છેદમાં 6 એપ્સિલોન 0. એમ દળના પ્રવાહીના બુંદ પર વિદ્યુતભાર Q છે. આ બુંદ સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? હવે બે સમાન હોય તો F બરાબર QE થાય બરાબર mg થાય. E ને સૂત્રનો કરતા કરીએ તો Q છેદમાં વહી જાય તો E બરાબર મળશે mg ના છેદમાં Q. પછી આકૃતિમાં દર્શાવ્યા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. તો જેટલો +Q છે એટલો જ -Q આપ્યો છે તો જવાબ 0 થઈ જાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા નળાકારમાં ખુલ્લા છેડે કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલ છે. આ નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ. હવે ઉપર એક અર્ધ નળાકાર આપ્યો છે અને નીચે જો નળાકાર આપ્યો છે એની લંબાઈ આપી છે L/2. હવે સમીકરણ તો એનું હોય કે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો અડધા નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ અડધું થઈ જાય એટલે કે 1/2 ક્યુના છેદમાં એપ્સિલોન 0. પછી આપ્યો છે 100 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં અસ્તિત્વમાં છે. તો આ વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુ વાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા હશે. તો આપણે આકૃતિ નીચે છે જો XY ને Z સમતલ આપેલું છે તો E ની કિંમત આપી છે 100 K કેરેટ અને એ આપ્યો A બરાબર ક્ષેત્રફળ એટલે L² થઈ જાય. તો ફાઈ બરાબર E.A સમીકરણ મૂકી દે એટલે જવાબ આવશે 1 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. પછી આપ્યું છે એક પદાર્થ પરના વિદ્યુતભારને પારખવા માટે વપરાતા સાદા ઉપકરણને ખાલી જગ્યા કહે છે. તો એમાં આવશે ઇલેક્ટ્રોસ્કોપ. પછી આપ્યું છે નીચેનામાંથી કયો વિદ્યુતભારનો એકમ છે? તો વિદ્યુતભાર Q વડે દર્શાવાય તો I સમીકરણ થાય I બરાબર ક્યુના છેદમાં T. એટલે સમીકરણને સૂત્રનો કરતા કરીએ તો એમ્પિયર ગુણાકારમાં સેકન્ડ આવે. પછીનો પ્રશ્ન છે 1 કુલમ વિદ્યુતભારમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય. તો આપણને ખબર છે Q બરાબર Ne નંબર ઓફ ઇલેક્ટ્રોન. સાદુરૂપ આપી દઈએ એટલે જવાબ આવી જાય 6.25 ગુણ્યા 10⁻18. પછી છે આલ્ફા કણનો વિદ્યુતભાર. એ જ રીતે શોધાશે Q બરાબર Ne. પણ આલ્ફા હોય તો 2E થઈ જાય એટલે કે એનાથી ડબલ થઈ જાય. પછીનો MCQ છે
એક પદાર્થ -80 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવે છે તો તેના પરના વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થશે। હવે આમાં પણ એનો જ છે કે Q બરાબર NE, N ને સૂત્રનો કરતા કરીએ એટલે સાદુરૂપ આપી દઈએ એટલે 16 પંજા 80 થાય તો જવાબ આવશે 5 × 10⁻14। પછી એક ઘન પદાર્થમાં 5 × 10⁻21 પરમાણુઓ છે। જો દરેકને 0.01% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આ ઘન પદાર્થ પર મળતો વિદ્યુતભાર ખાલી જગ્યા। તો પહેલાં તો આપણે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી પડશે। તો n બરાબર 0.01/100 અને આપ્યા છે 5 × 10⁻21। સાદુરૂપ આપે એટલે જવાબ આવશે 5 × 10⁻17। પછી સમીકરણ એનું કે Q બરાબર NE, સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળશે 0.08 કુલમ। પછી આપ્યું છે A અને B બે સમાન ગોળાઓ છે। દરેક પરનો વિદ્યુતભાર Q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે। હવે આવા ત્રીજા સમાન વિદ્યુતભાર વિહીન એટલે કે એના ઉપર વિદ્યુતભાર નથી એવા C ગોળાને પહેલા ગોળા A સાથે સંપર્ક કરાવી પેલા ગોળા સાથે સંપર્ક કરાવી એટલે થશે Q + 0 એટલે કે Q/2 + Q/2 છૂટો પાડી દેવામાં આવે ને B સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડી દેવામાં આવે તો ગોળા C પર કેટલો વિદ્યુતભાર હશે। હવે પેલા વિદ્યુતભાર થશે Q/2 અને B ગોળા પર વિદ્યુતભાર Q છે તો બેનો સરવાળો ભાગ્યા 2 જવાબ આવશે 3Q/4। અવાહક સ્ટેન્ડ પર મૂકેલા ધાતુના બે સમાન ગોળાઓમાંના એક ગોળા પરનો વિદ્યુતભાર +Q છે અને બીજા ગોળા વિદ્યુતભાર વિહીન છે। તેમને એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા થશે। તો એક ગોળા ઉપર વિદ્યુતભાર Q હતો અને બીજા ઉપર 0 હતો તો બંનેનો સરવાળો કરી તો Q + 0/2 તો અડધો થઈ જાય Q/2। પછી 39 નંબર આપ્યા છે કે R અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય તો કે R⁻²। પછી છે કુલમના નિયમના કુલમનો અચળાંક K નો એકમ શું થાય તો અહીંયા સમીકરણ આપણને ખબર હોય છે કે F બરાબર K Q1 Q2/R²। એમાં K ને સૂત્રનો કરતા કરીએ એટલે આપણને B ઓપ્શન મળે ન્યૂટન મીટર સ્ક્વેરના છેદમાં કુલમની 2 બે બિંદુવત વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ફાઈ છે। જો આ બે વિદ્યુતભારો વચ્ચે અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે વિદ્યુતીય બળ ખાલી જગ્યા હશે। અહીંયા સમીકરણ છે કે F બરાબર K Q1 Q2/R² બરાબર આપણને ફાઈ આપેલું છે। હવે આપણે અંતર અડધું કરવાનું છે તો છેદનો છેદ અંશમાં આવી જાય તો 2 નો વર્ગ 4 થઈ જાય એટલે કે 4 ફાઈ જેટલું મળશે। પછીનો MCQ એકબીજાથી 0.06 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે 5 ન્યૂટન બળ લાગે છે। હવે જો દરેક વિદ્યુતભાર તરફ 0.01 મીટર ખસે તો તેમની વચ્ચે લાગતું બળ આપણને સમીકરણ છે કે F બરાબર K Q²/R² પરથી F1 સમપ્રમાણમાં 1/R12 એ જ રીતે F2 સમપ્રમાણમાં 1/R22। R1 ની કિંમત આપી છે F1 ની કિંમત આપી છે R2 આપ્યો છે અને F2 આપણે શોધવાનું છે। તો F1/F2 લઈ તો છેદનો છેદ અંશમાં આવી જાય સાદુરૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળશે F1 ની કિંમત 5 છે એટલે કે 5/F2 બરાબર 16/36। F2 ને અંશમાં જવા દઈએ તો થઈ જાય 36 × 5/16 બરાબર જવાબ આવશે 11.25 ન્યૂટન। પછી એ પૂછે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ 200 ન્યૂટન છે। જો એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલા બંને વિદ્યુતભારો વચ્ચેનું કુલમ બળ ખાલી જગ્યા થાય। પહેલાનું આપણે જોઈએ સમીકરણ તો F લઈએ કે K Q1 Q2/R² અને બીજું લઈ F1 બરાબર K। હવે
1 હતું 10% વધાર્યું એટલે થશે 1.1 Q1 અને 1 મીટર અંતર હતું તો એમાંથી આપણે 10%નો ઘટાડો કરવામાં આવે વિદ્યુત ભારનો તો એકની કિંમત થશે 1.1 અને બીજાની કિંમત થશે 0.9 સાદુરૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળશે ગુણોત્તર બેનો લઈ લે એટલે F1 બરાબર આવશે 198 ન્યૂટન R અંતરે મૂકેલા બે પ્રોટોન વચ્ચે F કુલમ બળ લાગે છે બે આલ્ફા કણોને 2r અંતરે મૂકતા તેમના પર લાગતું બળ ખાલી જગ્યા છે હવે વિદ્યુતભાર પ્લસ E અને આલ્ફાનો વિદ્યુતભાર પ્લસ 2e બે પ્રોટોન વચ્ચે લાગતું બળ તો કે F બરાબર ke²/r² ને બે આલ્ફા કણો વચ્ચે લાગતું બળ તો કે k 2e ગુણાકારમાં 2e ના છેદમાં 2r² 4 કેન્સલ થઈ જાય તો પેલા જેટલું જ બળ લાગે છે બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું અંતર 10% વધારતા તેમની વચ્ચે લાગતું બળ તો આપણી પાસે કુલમના નિયમનું સમીકરણ છે F બરાબર k(q1q2)/r². તો અહીંયા F સમપ્રમાણમાં 1/r². 10% વધારવાનું છે એટલે છેદમાં આપણે લખવું પડશે 1.1r². સાદુરૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળશે 0.83 F ની જગ્યાએ ન્યૂટન અને બળમાં પ્રતિશત થતો ટકા એટલે કે 100 વડે ગુણી નાખી તો જવાબ આવશે 17%. પછીનો MCQ એક ચોરસના 3 શિરોબિંદુ પર એક સરખા 3 વિદ્યુતભાર મૂક્યા છે Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F12 તેમજ Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F13 છે તો F12 ના છેદમાં F13 ખાલી જગ્યા હવે અહીંયા આકૃતિ પણ દોરેલી છે તો આ પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે તો Q1 અને Q3 કર્ણ થાય તો અહીંયા આપણે સમીકરણ જોઈએ કે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q આપ્યા છે F12 ની કિંમત આપી છે kq²/r² અને F13 ની કિંમત આપી છે kq ના છેદમાં √2r² એટલે એ અડધું મૂલ્ય થઈ જાય બેયનો ગુણોત્તર લઈએ એટલે જવાબ આપણને મળશે 2/1 પછી 10 માઇક્રોકુલમ અને -20 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા સમાન ત્રિજ્યાના બે વાહક ગોળાઓ એકબીજાથી r અંતરે મૂકતા તેમની વચ્ચે F1 બળ લાગે છે જો આ બંને વિદ્યુતભારોને પરસ્પર સ્પર્શ કરાવી તેટલા જ અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે F2 બળ લાગે છે તો F1/F2 ખાલી જગ્યા હવે સંપર્ક પહેલાની વાત કરીએ તો F1 સમપ્રમાણમાં Q1 અને Q2 બેયના વિદ્યુતભારનો મૂલ્યો આપેલા છે +10 માઇક્રોકુલમ અને -20 માઇક્રોકુલમ સંપર્કમાં લાવ્યા બાદ હવે પહેલામાંથી કેટલો થઈ જાય અડધો તો કે Q1 બરાબર -5 અને Q2 બરાબર -5 સાદુરૂપ આપી દઈએ F1/F2 સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળશે -8/1 પછી એકબીજાથી 0.6 મીટર અંતરે રહેલા બે સમાન વિદ્યુતભારો એકબીજાને 10 ગ્રામ વજન બળથી અપાકર્ષે છે તો દરેક વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા થશે અહીંયા G આપણે લેવાનો છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સમીકરણ આપણને ખબર છે F બરાબર kq²/r² ને F બરાબર mg થઈ જાય હવે આને આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળશે q² બરાબર 4 × 10⁻12 -12 અને સાદુરૂપ આપી દેવું એટલે જવાબ આપણને q ને બરાબર 2 × 10⁻6 -6 એટલે માઇક્રોકુલમ +2 કુલમ અને +6 કુલમ બિંદુવત વિદ્યુતભારો વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે જ્યારે બંને વિદ્યુતભારોમાં p કુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે 4 ન્યૂટન અપાકર્ષી લાગે છે તો p બરાબર ખાલી જગ્યા કુલમ સમીકરણ લખ્યું છે F બરાબર k Q1 Q2/r². તો
તો એફ સમપ્રમાણમાં Q1 અને Q2 આપણે આગળ સમીકરણ જોયું હતું એ જ છે F1 ના છેદમાં F2 બરાબર Q1 Q2 ના છેદમાં Q1 ડેશ ને Q2 ડેશ। F1 અને F2 ની કિંમત આપી છે છેદમાં વિદ્યુતભારની આપણે અંશમાં વાત કરીએ તો +2 અને +6 આપ્યા છે તો એની સાથે પ્લસ છેદમાં 2 + P અને 6 + P આપ્યા છે સાદુરૂપ આપી દઈએ તો આપણને P બરાબર -4 મળશે। પછી જોઈએ બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે મૂકતા F જેટલું બળ લાગે છે। જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થશે। પ્રારંભમાં આપણે જોઈએ તો આપણને સમીકરણ આપ્યું છે KQ² ના છેદમાં R²। હવે 25% એટલે થાય Q/4 કારણ કે ટોટલ વિદ્યુતભાર Q ભાગ્યા 4 કરી નાખે એટલે 25% મળે તો એ જવાબ ટોટલ થશે Q ડેશ બરાબર Q - Q/4 બરાબર થઈ જાય 3/4 ને Q સાદુરૂપ આપી દઈએ તો આપણને જવાબમાં મળશે 9/16F। પછી આપ્યો છે 2 માઇક્રોકુલમના બે વિદ્યુતભારો સ્થાન સદિશ અનુક્રમે I કેરેટ - J કેરેટ + K કેરેટ મીટર અને 2I કેરેટ - 3J કેરેટ - K કેરેટ મીટર છે। આ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલંબીય બળનું મૂલ્ય શોધો। અહીં R1 લઈ તો આપણને આપ્યો છે I કેરેટ - J કેરેટ + K કેરેટ ને R2 પણ આપ્યો છે 2I કેરેટ - 3J કેરેટ - K કેરેટ। R2 - R1 બરાબર આપણને મળશે I કેરેટ - 2J કેરેટ ને -2K કેરેટ થશે। R1 - R2 માનાંકમાં લઈએ તો આપણને જવાબ મળશે 1 +4 +4 એટલે ટોટલ થઈ જશે 9 એટલે R² બરાબર આપણને 9 મળશે તો R બરાબર આપણને 3 મળી જાય। પછી આપણે કિંમતમાં મૂકી દઈએ F બરાબર K Q1 Q2 R²। R² આપણને મળશે 9 સાદુરૂપ આપી દઈએ એટલે જવાબ મળશે 4 × 10⁻³ ન્યૂટન। પછીનો MCQ જોઈએ એકબીજાથી અમુક અંતરે રહેલા Q વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારોને જોડતા રેખાખંડની મધ્યમાં ત્રીજો વિદ્યુતભાર Q મૂકવામાં આવે છે। જો આ ત્રણેય વિદ્યુતભારોનું તંત્ર સમતોલનમાં રહે તો Qનું મૂલ્ય કેટલું થાય। હવે આપણને પાછા બે સમીકરણ આપ્યા છે KQQ ના છેદમાં 2R² KQQ ના છેદમાં R² બરાબર 0 તો આ સાદુરૂપ આપી તો આપણને સ્મોલ q બરાબર મળશે -Q/4। પછી આપ્યા છે ત્રણ વિદ્યુતભારો Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર 1 કુલમ તેમના સ્થાન સદિશો અનુક્રમે આપ્યા છે 0 0 0 મીટર એટલે કે ઉગમ બિંદુ પર અને પછી આપ્યું છે 1 0 0 મીટર અને ત્રીજું આપ્યું છે 0 1 0 મીટર છે તો Q1 વિદ્યુતભાર પર લાગતું બળ થાય। તો પરિણામી બળ જોવું હોય તો આપણે F1 બરાબર સદિશ F12 + F13 કિંમત મૂકી દઈએ તો કે સમીકરણ KQ1 Q2 R² - I કેરેટ + KQ1 Q3 R2² ને - J કેરેટ સાદુરૂપ આપતા જઈએ તો આપણને F1 બરાબર મળશે -KI કેરેટ - KJ કેરેટ તો માઇનસ કોમન કાઢ લઈએ તો I + J થઈ જાય તો એને મોડમાં લખી નાખી તો 1 + 1 એટલે કે √2 થઈ જાય અને K ની કિંમત આપણને ખબર છે 4πε0। પછીનો MCQ જોઈએ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણે +Q વિદ્યુતભાર મૂકવામાં આવે છે। જો કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું પારસ્પરિક બળ F હોય તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો। હવે અહીંયા જુઓ ત્રણ આપણને એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે તો ત્રણેયના ખૂણા જે છે એ 60 અંશના થાય પણ આપણે એ બિંદુ પર પરિણામી બળ શોધવું હોય તો ત્યાં આપણે જોઈએ તો આપણે ખૂણો લખીએ તો પરિણામી બળ F1 = √FAB² + F²AC + FAB અને FAC ને cos 60
એ બીની કિંમત આપણને આપેલી છે એફ સ્ક્વેર પ્લસ 2 એફ એફ અને કોસ 60ની કિંમત થઈ જશે 1/2. સાદુરૂપ આપી દઈએ તો આપણને જવાબ મળશે √3f. પછીનું આપણને સમીકરણ આપણે જોઈએ MCQ 10 સેન્ટીમીટર લંબાઈની બાજુઓવાળા સમબાજુ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ એ બી અને સી પર અનુક્રમે 1 માઇક્રોકુલમ -1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલ છે તો બિંદુ સી પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે? અહીંયા કે ની કિંમત આપણને આપી છે 9 × 10⁹ ઘાત. તો FCA ની વાત કરી તો કે Q1 કિંમત એટલે કે 1 × 10⁻6 ઘાત, Q2 એટલે 2 × 10⁻6 ઘાત છેદમાં અંતર આપ્યું છે એ આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 10⁻2 ઘાત ને હોલ સ્ક્વેર જવાબ આવશે 1.8. એ જ રીતે FCB ની કિંમત મળશે. એ જ રીતે પછી સી પરનું પરિણામી બળ લઈએ તો અંડર રૂટમાં F²CA પ્લસ F²CB પ્લસ 2 FCA FCB અને cos 120. હવે આપણે સી બિંદુએ જોઈએ તો ત્યાં 60 અંશનો ખૂણો આપેલો છે તો પરિણામી બળ ત્યાં શોધવાનું થાય તો 60 + 60 એટલે કે 120. તો cos 120 એટલે થઈ જાય -1/2. સાદુરૂપ આપી દઈએ તો આપણને જવાબ મળશે 1.8 ન્યૂટન. પછીનો MCQ 1.6 × 10⁻19 ઘાત કુલમ વિદ્યુતભાર ધરાવતા એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર 10⁻10 મીટર છે તો પ્રોટોનના કારણે ઇલેક્ટ્રોન પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા છે. સમીકરણ આપણને આપ્યું છે E = kq/r². સાદુરૂપ આપી દઈએ એટલે જવાબ મળશે 1.44 × 10⁻11 ન્યૂટન પ્રતિ કુલમ. એક બિંદુવત વિદ્યુતભારના કારણે તેનાથી 30 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 2 ન્યૂટન પ્રતિ કુલમ મળે છે તો આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? હવે આપણે જોઈએ સમીકરણ એનું છે E = kq/r². હવે વિદ્યુતભાર નથી આપ્યો તો Q ને સૂત્રનો કરતા કરીએ તો સમીકરણ થશે ER² k. સાદુરૂપ આપી દઈએ એટલે જવાબ આવશે 2 × 10⁻11 ઘાત કુલમ. પછીનો MCQ +5 માઇક્રોકુલમ અને +10 માઇક્રોકુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે છે. બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? હવે અહીંયા સમીકરણ આપણે જોઈએ તો EA બરાબર થાય kq1/r². એમાં કિંમત મૂકી તો જવાબ આવશે 45 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. એ જ રીતે EB નું સાદુરૂપ આપી દઈએ જવાબ મળશે 90 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો E = EB - EA. સાદુરૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળશે 4.5 × 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. પછીનો MCQ બે બિંદુવત વિદ્યુતભારો +8q અને -2q અનુક્રમે x = 0 થી x = L આગળ મૂકેલ છે. x અક્ષ પર કયા બિંદુ પાસે આ બે વિદ્યુતભારોને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? હવે ટોટલ અંતર આપણને L થી D અંતરે શૂન્ય મળે છે તો E1 = E2. તો E ની કિંમત આપણને ખબર છે kq/r² ને E2 ની કિંમત એ જ થાય kq/r². તો E1 ની કિંમત જોઈએ તો આપણે લખ્યું છે k અને પેલો વિદ્યુતભાર આપ્યો છે 8q અને છેદમાં ટોટલ અંતર થશે L + D² બરાબર k 2q/d². સાદુરૂપ આપણે આપી દઈએ તો D બરાબર આપણને L જ મળે. પછીનું સમીકરણ જોઈએ સમાન મૂલ્યના વિદ્યુત ક્ષેત્ર E માં m દળ અને q વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર મૂકતા તે ગતિ કરે છે તો આ કણ t સમયે મેળવેલી ગતિ ઉર્જા શોધો. તો આપણે સમીકરણ જોઈ ગયા કે F = ma થાય ને QE પણ થાય. હવે ma એમાંથી a ને સૂત્રનો કરતા કરીએ તો m
છેદમાં વહી જાય। વેગ બરાબર આપણને ખબર છે v બરાબર a t, એમાં a ની કિંમત મૂકી દઈએ કે q e ના છેદમાં m। પછી આપણને ખબર છે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર, અને v ની કિંમત મૂકી દે એટલે આખાનો સ્ક્વેર થઈ જાય। પછી નિયમિત વિદ્યુત ક્ષેત્ર E માં રાખેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક સદિશ P અને સદિશ E વચ્ચેનો કેટલો ખૂણો હોય તો મહત્તમ બને। તો હવે આપણે જોઈએ તો થીટા જે છે એ 90 જ મહત્તમ હોય। પછીનો MCQ, વિદ્યુત ડાયપોલની કેન્દ્રથી અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો અંતર r સાથેનો સંબંધ ખાલી જગ્યા થશે। એમાં આપણને એક શરત આપી છે કે r ગ્રેટર ધેન 2a। હવે E બરાબર જોઈએ તો 1/r³ કે E સદિશ E r ઇઝ ઇક્વલ ટુ 2kpr ના છેદમાં r² માઇનસ a² ને હોલ સ્ક્વેર। છેદને સાદરૂપ આપી દઈએ અને એ ને અવગણી નાખી તો છેદમાં r ની 4 ઘાત થઈ જાય। તો અંશમાં 1 ઘાત છે છેદમાં 4 ઘાત છે ઉડી જાય તો E સમપ્રમાણમાં 1/r³ મળે। પછીનો MCQ, એક વિદ્યુત ડાયપોલ z અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે। ઉગમ બિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ પર તીવ્રતા સદિશ EZ હોય અને ઉગમ બિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ EY હોય તો માનાંકમાં EZ ના છેદમાં EY બરાબર ખાલી જગ્યા જ્યાં z બરાબર y ગ્રેટર ધેન a આપેલો છે। તો અહીંયા આપણે ખાલી સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે કે વૃત્ત ઉપર અને અક્ષ ઉપરનું સમીકરણ મૂકી દઈને કિંમત આપી એટલે આપણને જવાબ મળી જાય। જે 2 kp ના છેદમાં z³ એ બધું ઉડી જાય તો ખાલી અંશમાં 2 વધે। પછીનો MCQ જોઈએ, સદિશ P જેટલી મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર E માં ક્ષેત્રને સમાંતર મૂકે તેને થીટા કોણે ભ્રમણ આપવામાં આવે તો ખાલી જગ્યા કાર્ય થાય છે। તો સમીકરણ લખ્યું છે અહીંયા w ઇઝ ઇક્વલ ટુ 0 થી થીટા PE sin થીટા ઇન્ટુ d થીટા। PE અચળ છે તો બાય લીધા, 0 થી થીટા sin થીટાનું માઇનસ કોસ થીટા થઈ જાય। પછી લિમિટ મૂકી દઈ થીટા અને 0 તો એ જવાબ મળશે PE 1 અને કોસ થીટા। પછીનો MCQ, વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપેલ બિંદુએ વિષુવ રેખા પર અંતરે 2 ગણું અને વિદ્યુતભારોનું મૂલ્ય 8 ગણું કરવામાં આવે છે તો નવા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે। અહીંયા સમીકરણ લખ્યું છે E બરાબર kp ના છેદમાં y³ બરાબર 2p બરાબર આપણને ખબર છે 2aq કિંમત મૂકીને છેદમાં એમનેમ છે y³। હવે આપણે તેનું મૂલ્ય 8 ગણું અને અંતર બમણું કરતા તો અહીંયા સમીકરણ થશે 2ka વિદ્યુતભારની જગ્યાએ 8q છેદમાં 2નો ઘન કરવાનો થાય એટલે અંશમાં 8 ને છેદમાં 8 ઉડી જાય તો કાંઈ મૂલ્ય બદલાતું નથી, પહેલા જેટલું જ છે। પછી આપ્યું છે એક ચોરસ કેન્દ્ર ઉગમ બિંદુ પર તથા તેની બાજુએ x અને y અક્ષને સમાંતર છે। જો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા xy બરાબર સિગ્મા 0 xy સૂત્ર વડે તેની સીમાઓ આપી શકાય તો ચોરસ પરનો વિદ્યુતભાર કેટલો હશે। અહીંયા સમીકરણ છે કે dq બરાબર સિગ્મા 0 xy dx અને dy। લિમિટ મૂકી દે, આપણને આકૃતિમાં આપેલું છે કે અંતર જે છે એ અડધું થઈ જાય તો બેની લિમિટ મૂકી દે -a/2 થી +a/2 x dx ઇન્ટુ -a/2 થી a/2 અને y dy। સાદુરૂપ આપી દે xનું xની સાપેક્ષે તો x²/2 થઈ જાય, એ જ રીતે y²/2 થઈ જાય। લિમિટ મૂકી દઈ તો જવાબ 0 થઈ જાય। પછીનો MCQ, એક બંધ પૃષ્ઠ
માં દાખલ થતું અને બહાર આવતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 હોય તો આ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર ખાલી જગ્યા છે. તો બંધ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ φ1 અને બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ φ2. તો ચોખ્ખું ફ્લક્સ કેટલું થઈ જાય? તો કે φ2 માઇનસ φ1. અને ગાઉસના નિયમની વાત કરીએ તો φ બરાબર સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો સિગ્મા ક્યુ બરાબર ફાઈની કિંમત આપણને ખબર છે φ2 માઇનસ φ1 અને કાઉન્સની બહાર એપ્સિલોન 0 જેટલું. પછી આપ્યો છે MCQ 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળીય ગાઉસિયન પૃષ્ઠમાંથી ગોળાના કેન્દ્ર પર રહેલો બિંદુવત વિદ્યુતભારના કારણે -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેરના છેદમાં કુલમ નું વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. જો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી થાય તો પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? તો હવે વિદ્યુત ફ્લક્સની વાત કરીએ તો એમાં ક્યાંય આર આવતો નથી, તો કે ત્રિજ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી. તો જેટલું મૂલ્ય હોય તેટલું જ મૂલ્ય રહે. પછીનો MCQ આકૃતિમાં દર્શાવ્યા મુજબ S1 અને S2 સમકેન્દ્રીય ગોળાઓ અનુક્રમે મધ્ય બિંદુમાં Q વિદ્યુતભાર આપ્યો છે અને એનાથી બહાર 2Q વિદ્યુતભાર સમાવે છે. આથી S1 અને S2 માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર કેટલો થશે? તો અહીંયા ફ્લક્સ 1 આપણને આપ્યું છે ક્યુના છેદમાં એપ્સિલોન 0 અને S2 માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ તો કે ફ્લક્સ 2 બરાબર સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો કે પહેલા હતું ક્યુ અને બીજું મળ્યું 2Q. તો ટોટલ થઈ જશે 3Qના છેદમાં એપ્સિલોન 0. તો ગુણોત્તર લઈ તો આપણને જવાબ મળશે 1/3. પછીનો MCQ જોઈએ. સમઘનના કોઈ એક શિરોબિંદુ પર વિદ્યુતભાર Q મૂકેલ છે. સમઘનની બધી જ બાજુઓ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો આપણે જોઈએ કે એના શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂક્યો છે તો 8 બાજુઓની વચ્ચે આવતું એટલે કે 8 વિદ્યુતભાર આગળ પ્લસ આ 4 અને પાછળના 4 એટલે ટોટલ 4 + 4 8. તો અહીંયા સમીકરણ થશે ક્યુના છેદમાં 8 એપ્સિલોન 0.